રીંગણનું ભરેલું શાક તો તમે વારંવાર બનાવતા જ હશો, પરંતુ મારી આ રીતે એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અહીંયા મેં ઘરના રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કર્યો છે અને લસણ ડુંગળી પણ યુઝ નથી કર્યા, છતાં પણ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ તેને કેવી રીતે બનાવવાનું છે. અહીંયા મેં નંગમાં 12 નંગ નાના રીંગણ લીધા છે અને વજનમાં જોઈએ તો તે લગભગ 200 ગ્રામ જેટલા છે. સૌપ્રથમ આપણે એક રીંગણ લઈશું, તેનો આવી રીતે પાછળનો ડીટાનો જે ભાગ હોય છે તેને કાઢી લેવાનો છે અને 2 કટ લગાવવાના છે. એક આડો કટ લગાવવાનો છે અને એક ઊભો કટ લગાવવાનો છે. કટ પણ ઊંડે સુધી નથી લગાવવાના, નહીં તો ફ્રાય થશે તો તે તૂટી જશે. એકવાર ચેક કરી લઈશું અને તેને પાણીમાં રાખી દઈશું, જેથી કરીને તે કાળા ના પડી જાય. હવે અહીંયા જ મેં બધા રીંગણને કટ લગાવીને પાણીમાં રાખી દીધા છે અને એક નંગ બટાકું હતું તેને પણ કટ કરીને દીધું છે. અહીંયા હવે મસાલો કરી લેવાનો છે આપણે. તો મેં 3 મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો લીધો છે. ત્યારબાદ તેની અંદર અડધી ટીસ્પૂન હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો છો. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર યુઝ કરશું. ત્યારબાદ તેની અંદર મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીંયા 1 ચમચી જેટલું યુઝ કર્યું છે. હવે આપણે જે એક ટામેટો યુઝ કરવાના છીએ તેના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી મેં ખાંડ યુઝ કરી છે. ત્યારબાદ અડધી વાટકી કોથમીર યુઝ કરીશું. કોથમીરનો ટેસ્ટ અહીંયા બહુ સરસ આવે છે, તેથી વધારે યુઝ કરવી. હવે આ બધી જ વસ્તુઓને બરાબર આપણે મિક્સ કરી લેવાની છે. પ્રોપરલી મિક્સ થવું જોઈએ. હવે તમે જોઈ શકો છો કે બધો જ મસાલો જે છે તે બરાબર મિક્સ થઈ ગયો છે. તો ચાલો નેક્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ. હવે આપણે જે રીંગણને કટ કરીને રાખ્યા હતા તેને ભરવાના છે. તો એક રીંગણ લઈ તેનું એક વન સાઈડ આવી રીતે ઓપન કરી તેની અંદર આપણે મસાલો દબાવીને ભરવાનો છે. આવી રીતે એક સાઈડ ભરી જાય પછી બીજી બાજુ પણ આવી રીતે અંદર દબાવતા જઈને મસાલો આપણે ભરી લેવાનો છે અને ઉપરથી પણ થોડું પ્રેસ કરી દઈશું, જેથી કરીને મસાલો બહાર ના નીકળી જાય. આવી રીતે બધા જ રીંગણને આપણે ભરી લેવાના છે. મેં અહીંયા ભરીને રેડી રાખી દીધા છે. ચાલો નેક્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા મેં ગેસ ઉપર એક કુકર રાખી દીધું છે. તેની અંદર મેં 1.5 મોટી ચમચી જેટલું તેલ રાખ્યું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ટીસ્પૂન રાઈ અને અડધી ટીસ્પૂન જીરું એડ કરી દેવાનું છે. તેને બરાબર સ્પ્રેટર થવા દેવાનું છે, નહીંતર કાચો ટેસ્ટ આવે છે. એકવાર સ્પ્રેટર થઈ જાય ત્યારબાદ તેની અંદર મેં 1 ટામેટાને આવી રીતે ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરી દેવાનું છે. ત્યારબાદ એક બટાકું જે લીધું હતું તેને પણ કટ કરીને રાખ્યું હતું તે એડ કરવાનું છે. મેં એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે જે રીંગણ ભરીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું. હવે એકદમ હળવેથી એડ કરવાનું છે. હવે ત્યારબાદ તેની અંદર આપણે જે મસાલો ભર્યો હતો તે 2 મોટી ચમચી જેવો વધેલો છે તેને પણ આપણે એડ કરવાનું છે. મસાલો એવી રીતે વધારે જ બનાવવાનો છે, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ હવે બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે પાણી કેટલું એડ કરવાનું તે જોઈ લઈએ. અહીંયા મેં અત્યારે 1 ગ્લાસ પાણી યુઝ કર્યું છે. તેની અંદરથી હું કેટલું એડ કરું છું તમને પછી જણાવીશ. તો સૌથી પહેલાં થોડુંક એવું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. એકસાથે વધારે પાણી નથી એડ કરવાનું, નહીંતર જે શાકનો જે રસો છે એ વધારે થઈ જશે. તો આવી રીતે એકવાર મિક્સ કરી લીધા પછી હજી પણ થોડાક એવી પાણીની જરૂરિયાત છે, તો થોડું પાણી એડ કરું છું. તમને વધારે ખ્યાલ ન આવે તો આપણે એટલું પાણી એડ કરવાનું છે કે જેથી કરીને આપણા રીંગણ જે છે એ ડૂબેલા રહે એટલું પાણી એડ કરવાનું. અત્યારે મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે પાણી એડ થઈ જાય અને બરાબર બધું મિક્સ થઈ જાય ત્યાર પછી એક બોઇલ આવવા દેવાનો છે અને બોઇલ આવી જાય પછી આપણે કુકરનું ઢાંકણ જે છે આવી રીતે પ્રેસ કરીને બંધ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર તમારે 4 વિસલ જેવું થવા દેવાનું અને સ્લો ગેસ ઉપર તમારે લગભગ 10 મિનિટ થવા દેવાનું. એ બરાબર કૂક થઈ જશે. ગેસનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા જે રીંગણ જે છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. બટાકા પણ પરફેક્ટલી કૂક થઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી શાક રેડી થઈ ગયું છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. હવે એક બાઉલમાં સર્વ કરી લઈશું. જોયું ને કેવું સરસ ટેસ્ટી બન્યું છે. આવી ગયું ને મોઢામાં પાણી. તો તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફરી મળીશું એક નવી